હેલો એવરીવન, તમારું બધાનું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. અને આજે આપણે બોર્ડની એક્ઝામની તૈયારી કેવી રીતે કરી શકાય તેના વિશે ડિસ્કસ કરીશું. તો જો ભાઈ બોર્ડની એક્ઝામની તૈયારી કરવી છે તો પહેલા તમારે એ વસ્તુ સમજવું પડશે કે તમારે રોજનું 4 કલાકનું રીડિંગ તો કરવું પડશે. સાથે સાથે તમારે શું કરવાનું છે એની વિશે પણ વાત કરીએ. તો ભાઈ દરેક વિષય છે એને તમારે જે રીતે તમને કમ્ફર્ટેબલ હોય એ રીતે ફાળવી દો. પણ મેથેમેટિક્સના તમારે ડેલી 10 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ડેલીના 10 ક્વેશ્ચન. એની અંદર તમારે પહેલા શું કરવાનું છે કે જે ચેપ્ટર્સ તમને ઈઝી લાગે છે, બરાબર, જે ચેપ્ટર્સ તમને ઈઝી લાગે છે એના પહેલા કરો. અને દાખલા જે છે એ રેન્ડમલી લો. એટલે કે પહેલા ચેપ્ટરના લીધા આપણે, બરાબર, 3 દાખલા. બીજા ચેપ્ટર લીધા આપણે 1 દાખલો. ત્રીજા ચેપ્ટરના આપણે લીધા 5 દાખલા. એ રીતે રેન્ડમલી તમને જે ફાવે એ પ્રમાણે દાખલા તમારે લેવાના છે, બરાબર છે. જે પણ ચેપ્ટર્સ છે, આપણે 9મા ચેપ્ટરના છે, 5મા, 6ઠા, જે પણ ચેપ્ટરના છે, 2 3 દાખલા લેવાના છે અને દાખલા તમને ડેલી સોલ્વ કરવાના છે. હવે એવું તમે કરશો તો શું થશે? એ થશે કે તમને કેટલું આવડે છે તમને પોતે ખબર પડશે, બરાબર છે. એ ક્વેશ્ચન્સ લો અને પોતે સોલ્વ કરો. આવું કરશો તો તમારું મેથેમેટિક્સ, હું એમ કહું છું, તમારે મેથેમેટિક્સમાં સૌથી સારા માર્ક્સ આવશે. તમે જે ધારો છે એવા માર્ક્સ તમારા આવશે. પછી શું છે કે તમારે વિજ્ઞાન વિષયમાં એવા ચેપ્ટર્સ લેવાના છે જે તમને ગમે છે. પહેલા તમને ગમે છે, તમને ઇન્ટરેસ્ટ પડે છે અને સહેલા છે, એ ચેપ્ટર્સ પહેલા કરો. એના પછી સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે? હાર્ડ ચેપ્ટર લેવાના છે. જે તમને આવડે છે એમાં તમારે પરફેક્શન આપવાનું છે. જે નથી આવડતું એમાં તમારે થોડીક પ્રેક્ટિસ કરવાની છે, મહેનત કરવાની છે. આ તમારે 60 દિવસ કરવાનું છે, બરાબર. આ 60 દિવસ સુધી તમારે કરવાનું છે. એના પછી ફેબ્રુઆરી આવશે. ફેબ્રુઆરીમાં છેલ્લા 20 દિવસ તમારે રિવિઝન કરવાનું છે, બરાબર. છેલ્લા 20 દિવસ તમે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. અને એ રિવિઝન એવું હશે, પ્રીવિયસ યર્સ પેપર્સ જે છે તમારે સોલ્વ કરવાના છે, પ્લસ તમારે અસાઇનમેન્ટના જે પેપર સોલ્યુશન આવે છે અથવા તો બીજા કોઈ પ્રકાશનના તમારી પાસે પેપર સોલ્યુશન હોય તો એ કરવાના છે. આવું કેટલાક વિદ્યાર્થીઓ હશે જેની પાસે પ્રકાશન નહીં હોય અથવા તો એમની પાસે એમની એવી કન્ડિશન હશે કે એ પરચેસ નહીં કરી શકતા હોય, તો એમની પાસે જે પણ છે બને ત્યાં સુધી બુક્સના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરી દો. એને એકવાર રીડ કરી લો. એનો પ્રશ્ન કેવી રીતે લખી શકાય એ પોતે વિચારો, એમના મુદ્દા બનાવો અને પૂરા કરી દો. આ કરશો તો તમારું બધું જ ટેન્શન દૂર થઈ જશે. તમે પાસ તો થશો અને થશો જ, પણ સારા એવા માર્ક્સ પણ તમે લાવશો. તો જો તમે નવા છો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર જરૂર કરજો.